અને હવે જોઈએ સમાચારો વિસ્તારપૂર્વક તો રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે। 3 દિવસ રાજ્યમાં ભારે વરસાદની સંભાવના। અમદાવાદમાં ભારે વરસાદની આગાહી છે તો દાહોદ છોટા ઉદેપુરમાં પણ આજરોજ અતિભારે વરસાદ રહેશે। ભાવનગરમાં પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી। પોરબંદર અમરેલીમાં પણ આજરોજ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો સાથે ગીર સોમનાથ અને મહેસાણા માટે પણ આજે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ। અરવલ્લી છે, ગાંધીનગર છે, ડાંગ છે કે જ્યાં પણ આજરોજ ભારે વરસાદ પડી શકે છે। સાથે બનાસકાંઠા, વડોદરા, નર્મદામાં પણ આવો જ માહોલ રહેશે એટલે કે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। વલસાડ, તાપી અને દમણમાં પણ આજરોજ ભારે વરસાદ રહેશે। રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે। એક સાથે બે વરસાદી સિસ્ટમ હાલ ગુજરાત રાજ્ય પર સક્રિય છે। દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં આજે ભારે વરસાદને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે। વલસાડ, નવસારી, તાપી, ડાંગ, દમણ, દાદરાનગર હવેલી, સુરત સહિતના ભાગોમાં કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદનું યલો એલર્ટ તો કેટલાક જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। અમદાવાદ, ગાંધીનગરમાં પણ જે ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। પાલનપુર, ડીસા, સાબરકાંઠા, બનાસકાંઠાની અંદર પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે। ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। એટલે કે આ જે વરસાદી સિસ્ટમ છે, અપર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ અને આ લો પ્રેશર સિસ્ટમ જે છે, બંનેના કારણે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં અતિભારે વરસાદની પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। તો સૌરાષ્ટ્રના ભાવનગરમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે, જ્યારે કચ્છમાં પણ ભારેથી ભારે વરસાદ પડી શકે છે। હાલ આજે બે વરસાદી સિસ્ટમો છે તેની અસરો અત્યારે જોવા મળી રહી છે। આજે એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ છે કે જે અત્યારે હાલ મધ્ય ગુજરાત તરફ આગળ વધી રહી છે અને લો પ્રેશર સિસ્ટમ છે કે જે દક્ષિણ ગુજરાત તરફ હાલ સક્રિય છે। એટલે કે અલગ અલગ બે સિસ્ટમોના કારણે રાજ્યની અંદર આજના દિવસે સાર્વત્રિક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। અમદાવાદ, ગાંધીનગરમાં પણ ભારે વરસાદનું યલો એલર્ટ છે તે આપવામાં આવ્યું છે અને આ પ્રકારની પરિસ્થિતિ આગામી 2 દિવસ સુધી રહેશે, કારણ કે વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ રહી છે, જેના કારણે ગુજરાત રાજ્યમાં ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરાઈ રહી છે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।